શિક્ષિત ગુજરાત વિકસિત ગુજરાત આપણે બોલીએ છીએ, સરકાર પણ આના ઉપર કામ કરે છે। ગુજરાતની જે દીકરીઓ છે, જે છેવાડાના વિસ્તાર છે, તે દીકરીઓને સરકાર પણ સુવિધાઓ આપે છે અને દીકરીઓ શિક્ષિત બને તે માટેના પ્રયાસો કરે છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ભાજપના સાંસદ મનસુખ વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં જે કહી રહ્યા છે કે ગણિત, વિજ્ઞાન અને જો અંગ્રેજી તમને ન આવડે તો તમે પશુ સમાન છો। પરંતુ પ્રશ્ન અહીંયા એ છે કે ભાજપની સરકાર છે, એક બાજુ જે શિક્ષકો છે તે આંદોલન પર ઉતર્યા છે અને બીજી જ બાજુ સાંસદ જે ભાજપના જ છે તેવું કહી રહ્યા છે કે જો તમને જે નબળા વિદ્યાર્થીઓ છે અથવા આદિવાસી વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે તેને ગણિત, ઇંગ્લિશ કે વિજ્ઞાન ન આવડે તો તે કેવા પશુ સમાન તેમને કીધા છે। પરંતુ પ્રશ્ન અહીંયા એ થાય કે તમારી જે સરકાર છે, એક બાજુ શિક્ષકો છે, શિક્ષણ વિભાગ છે તે શિક્ષકોની માંગ છે તે સ્વીકારી નથી રહ્યું, તો પછી તમે આવું નિવેદન આપો છો તે પહેલા એક વખત વિચાર કરવો જોઈએ કે શિક્ષકો પોતાના હક માટે ને ગુજરાતના ભવિષ્ય માટે જે સંઘર્ષ કરી રહ્યા છે, જો શિક્ષકો નહીં હોય તો વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન કે અંગ્રેજી કેવી રીતના આવડશે। એક ટેબ્લેટ વિતરણનો કાર્યક્રમ હતો, ત્યાં સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે। શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા, આવો સાંભળીએ। એ અંગ્રેજી ગણિત હોય તો અંગ્રેજી ગણિત ને વિજ્ઞાન વગર તમારે ડગલું નથી ભરી શકવાના તમે। હું તો દરેક જગ્યાએ એમ કહું છું, કે જે માણસ હવા પાણી વગર નથી જીવી શકતો, પાણી ને હવા વગર નથી જીવી શકતો, એમ આવનારો સમય એવો આવવાનો છે જેની પાસે અંગ્રેજી નથી, ગણિત નથી, વિજ્ઞાન નથી, જેની પાસે ટેકનોલોજીનું જ્ઞાન છે, જીવનમાં જીવી નથી શકવાનો। એ પશુ બરાબર છે, એ પશુ બરાબર છે। ભલે તમે ગ્રેજ્યુએટ થશો, હું ટીકા નથી કરતો, અપમાન નથી કરતો વિદ્યાર્થીને, પણ તમે એ કોઈ પણ ક્ષેત્રમાં ચાલી જ નહીં શકો। અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથે તમે ગ્રેજ્યુએટ નહીં થાવ તો કોઈ ને કોઈ કારણસર હમણાં જે છોકરા છે હમણાં 10મામાં અંગ્રેજી ગણિત નહીં લાવી શકે, એ વિષય બરોબર તમે ગણિત ને અંગ્રેજી તો પાકું રાખો, નમણું થોડું ઘણું હશે પણ અંગ્રેજી તો બિલકુલ પાવરફુલ જ રાખજો। આજે 9મા ધોરણના છોકરાને આજે મેં ટેબ્લેટ આપે છે, એ લોકોને કહું છું આમાં તમારે અંગ્રેજી પાકું કરો છો તો પણ આમાં અંગ્રેજી પાકું કરી શકશો, એ શીખવાડવામાં આવશે। અંગ્રેજી તો તમારે જોઈશે જ। તમારે કોઈક ને કોઈ કારણસર આપણા છોકરા આપણે ગણિત ને વિજ્ઞાનમાં કોઈક ને કોઈક નબળા છે, થોડુંક ચાલી જશે પણ અંગ્રેજી તો તમારે જોઈશે। અંગ્રેજી ટકોરાબાદ તમારે જોઈશે તો દુનિયામાં ગમે ત્યાં જશે તે પાછો નથી પડવાનો, જેનું અંગ્રેજી પાકું હશે। અંગ્રેજી પોપટની જેમ ફટફટ બોલશે એ છોકરો ક્યાંય પાછો નથી પડતો। ના ટેબ્લેટની અંદર એક જ્ઞાન છે એવું અંગ્રેજી તમારું પાકું કરવાનું। એવું નથી કરતો કે આપણે ભાષાની કે ગુજરાતીની કે હિન્દીની કે હું ટીકા નથી કરતો, એ બધું સાહિત્ય હિન્દી વાળી બધું આમ તો ગણિત પણ આમાં છે, જેને ગણિતના માર્ગે આગળ વધ્યું છે ગણિતમાં પણ જબરદસ્ત તૈયાર છે, વિજ્ઞાનનું પણ આમાં છે, ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી બધું છે, દુનિયાનું જ્ઞાન છે આની અંદર દુનિયાનું જ્ઞાન, પણ એનો આપણે કઈ રીતના સદુપયોગ કરવો એ આપણા પર આધાર છે। તો આ ગાજરકોટાની જે સ્કૂલ છે એને એટલા માટે પસંદ કરી, એ જરૂર છે શિક્ષણ, કારણ કે સ્કૂલ અહીંયા ચાલે છે પણ કોઈકનો કોઈ કારણસર બાંધકામ કોન્ટ્રાક્ટર બાનો કાઢે છે કે મને જગ્યા નહીં મળી, પહેલા એવું કાઢતું જોધપુરમાં સ્કૂલ તો ચાલવી જોઈએ, બધું ના થયું, કારણ કે અહીંયા સ્કૂલ હશે તો આસપાસના બધા છોકરાને તમને બહુ દૂર ના જવું પડે। દાખલા કે સોલિયા તમે ચાલતા જાઓ તો ચાલતા છોકરા જાય 9મા 10મામાં, એ રમતા જાય ને મસ્તી કરતા જાય ને, સારું થોડો ભણવાના છે। એ ઘાટોલિયા ઉત્તર બુનિયાદી છે પણ તે ઉત્તર બુનિયાદી છે। જે પ્રમાણે મનસુખ વસાવા કરી રહ્યા છે, પરંતુ અત્યારે વાત છે સિસ્ટમમાં જ જો શિક્ષક નહીં હોય, શિક્ષણ વિભાગ છે તે શિક્ષકોની ભરતી નહીં કરે તો કેવી રીતના ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત? તો વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન કે અંગ્રેજી તો ખરા જ, પરંતુ જે ગુજરાતી ભાષા છે તે પણ નહીં આવડે। આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BASE9 TV ન્યૂઝ। નમસ્કાર।